માતૃભૂમિ ન્યૂઝ, માતૃભૂમિ की आवाज, मातृभूमि के लिए। ગીર સોમનાથના સૌથી મોટા ડેમ સિંગોડા સિંચાઈ યોજનામાંથી શિયાળુ પાક માટે ખેડૂતોને સિંચાઈ માટે 5 પાણી આપવાનું સિંચાઈ સલાહકાર સમિતિમાં નક્કી થયા મુજબ તેમજ ખેડૂતોની સાથે પરામર્શમાં રહીને આવશ્યકતા મુજબ કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। આ પાણીથી કુલ 12 ગામના ખેડૂતોની 2000 હેક્ટર જમીનને પિયત માટે પાણી અપાઈ રહ્યું છે। કેનાલમાં 60 ક્યુસેક પ્રવાહ પાણી વહી રહ્યો છે, જેથી પાકની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે। જુઓ આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ગ્રામ્ય પંથકના ખેડૂતોના ખેતર રવિ પાક માટે તૈયાર થઈ ચૂક્યા છે। ઘઉં તેમજ ચણા, રાઈડ સહિતના વાવેતર થઈ રહ્યું છે। આ પાક માટે જરૂરિયાત પાણી સિંગવડા ડેમમાંથી સિંચાઈ માટે અપાઈ રહ્યું છે। સિંગવડા ડેમની મુખ્ય કેનાલ અને બ્રાન્ચ કેનાલની જરૂરિયાત મુજબની સફાઈ કરીને પાણી છોડવામાં આવતા કેનાલમાં 60 ક્યુસેક પાણી અવિરત વહી રહ્યું છે। આ કેનાલ દ્વારા ખેડૂતોના ખેતરો પાણી પી રહ્યા છે અને પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળવાથી ખેડૂતોમાં ખુશી વ્યાપે છે। સિંગવડા ડેમની બ્રાન્ચ કેનાલમાંથી જે 12 ગામના ખેડૂતોને પાણી મળી રહ્યું છે તે ગામોને જો સિંચાઈ માટે પાણી ન મળે તો જમીન બંજર બની જાય તેવી પરિસ્થિતિ હતી, પરંતુ પાણી ન મળવાથી ખેડૂતોની જમીન ફળદ્રુપ બની છે। આ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ તો એવી છે કે 12 પૈકી 4 ગામોના તળમાં તો પાણી જ નથી, ત્યારે આ કેનાલ ખેડૂતોની જીવાદોરી બની છે। આથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા। ખેડૂતોએ જણાવ્યું કે આ કેનાલ જ અમારી જીવાદોરી છે। ઠંડી શરૂ થઈ ચૂકી છે અને ઘઉંનું વાવેતર કર્યું છે। કેનાલનું પાણી મળવાના કારણે સારું એવું ઉત્પાદન લઈ શકાશે। હાલ સિંગોડા સિંચાઈ યોજનાની ડાબા કાંઠે કેનાલ નેટવર્ક છે, તેમાં શિયાળુ પિયત માટેનું પાણી ચાલુ છે અને આ વખતે જે આપણે નક્કી થયેલું છે તે મુજબ 5 પાણીનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાંનું પહેલું પાણી છે હાલમાં ચાલુ છે અને આપણે કોડીનાર તાલુકાના ગામોની વાતો કરીએ તો નગડા, નગડલા, સુગાળા, છાછર, જગતિયા, કરેડા, મિતિયા, જાટપોકાર એવા કુલ 12 ગામોની 2000 હેક્ટર જેવી જમીનના ખેડૂતોને છે સિંચાઈનો સીધો લાભ મળે છે। આપણે પાણીનું છે 5 પાણીનું આયોજન કર્યું છે, એટલે સમજી લો કે ફેબ્રુઆરી અંત સુધી છે આપણે 5 પાણી પૂરા કરી શકશું અને અંદાજિત છે ને 2000 હેક્ટર જેવી જમીનને છે સિંચાઈનો સીધો લાભ મળે છે। અત્યારે સંપૂર્ણ સપાટીએ 100% ભરાયેલો છે, એટલે પ્રશ્ન કોઈ પાણીનો આ વખતે ઉપસ્થિત થવાનો નથી અને 5 પાણી જેવા પૂરા થશે પછી આપણે જે ડેમના ગેટ બદલાવવાની કામગીરી કરવાની છે તેનું આયોજન કરવાનું થશે। અને અમારે કોરવાણ માટે અત્યારે પાણી પહેલું ચાલુ છે ઘઉં માટેનું। અત્યારે આના પછી 4 પાણી અને મગ માટે 2 પાણી અને કોરવાણનું ટોટલ 8 પાણી અમને આપવાના છે। તેનાથી શું ફાયદો થશે? અમારે અત્યારે અહીંયા જો પાણી ન આપે કેનાલ તો અમારે અત્યારે ઘઉં પણ થાય એવી પરિસ્થિતિ નથી કે માલ ઢોરને પાણી પાવા માટે પણ અમારે ટાંકાની વ્યવસ્થા કરાવી અને પાવું પડે, કેમ કે અત્યારે અમારે એવી પરિસ્થિતિ છે અહીંયા। એનાથી અમારે 2 પાક લેવાશે, ઘઉં લેવાશે, મગનું પાણી આપશે તો મગ લેવાશે અને માંડવીનું પાણી, કોરવાણનું પાણી આપશે તો મગફળી પણ થશે। તો અમારે ચોમાસામાં કોઈ પાકમાં અત્યારે થતું નથી। તો ફાયદો થશે? આ ફાયદો થશે। ઉત્પાદનમાં શું ફેર પડશે? ઉત્પાદનમાં આ આખું પાણી હોવાથી આનાથી અમારે ઝાઝો ફાયદો થાય છે। આ યોજના સિંગવડા સિંચાઈ યોજના છે, જેનાથી ખેડૂતને પાણી પૂરું પાડે છે સિંગવડા સિંચાઈ યોજના। અને જો આ કેનાલનું પાણી ના આવે તો અહીંયા શિયાળુ ઘઉં થાય એવી પરિસ્થિતિ નથી અને આ જે ડેમનું પાણી જે જમીનમાં ફરી વળ્યું છે એ જમીને ફળદ્રુપ થઈ છે। અત્યારે જો આ શિયાળુ 5 પાણી આપે છે, ઉનાળુ 2 પાણી આપે છે અને કોરવાણનું ટોટલ 8-9 પાણી આપે છે કેનાલ। એના થકી ખેડૂતને બહુ સારું છે અને ચોમાસામાં પણ અમારે અહીં પાક નબળો થાય છે, જેના લીધે અમને શિયાળુ અને ઉનાળુ ફાયદો થાય છે કેનાલ થકી। અત્યારે પહેલું પાણી હાલે છે કોરવાણનું, આના પછી હજી ઘઉંના 4 પાણી આપશે કેનાલ। ફાયદો થશે? હા, તેનાથી ખૂબ ફાયદો થાય છે ખેડૂતને। સાહેબ આમાં પાણી તો સિંગવડા નદીમાં જામવાળા ડેમનું પાણી સિંચાઈમાં આવે છે। એ પાણી આવે તો અમને ખેડૂતને બહુ ફાયદો થાય એમ છે। અમારે જમીન નબળી હોવાથી ચોમાસાનો પાક નિષ્ફળ જાય એમ છે, એના માટે રેગ્યુલર પાણી આપે તો અમને ખેડૂતને ફાયદો મળે। અત્યારે રવિ સિઝનના ઘઉંના 5 પાણી આપવાના છે, એમાં પેલું કોરવાણનું પાણી ચાલુ છે ને એ પાણી અમારી જમીનમાં ફરે એટલે જમીન અમારી ફળદ્રુપતા બને ને અમને પૂરો પાક મળે। કૂવામાં પાણી નથી, એના કારણે આ સિંચાઈનું પાણીનો અમે 100% લાભ લઈએ છીએ। પાણી ન આવે તો સાહેબ અમારે શિયાળુ પાક ન થાય, ચોમાસું પાકમાં નબળાઈ રહે એટલે અમારો બહુ તકલીફ પડે છે। હવે આ પાણી ક્યાર સુધી રહેશે? આ પાણી 5 પાણી આપવાના છે ઘઉંના। હવે 5 પાણી પછી વણતું એમ છે કે સરકાર હવે આપણે પાટિયા રિપેર કરવાને લીધે ઉનાળુ પાણીનું નક્કી નથી। હવે આ સરકારશ્રીને અપીલ કરીએ કે પાટિયાનું રિપેર કરી નાખે તો આવતા અમને 8 પાણી પૂરા પાડે। રિપોર્ટર મૌલિક જણકાર, માતૃભૂમિ ન્યૂઝ, ગીર સોમનાથ।
ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.